નમસ્કાર મિત્રો, વોટી ફરતી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સવારમાં આપણે જવાનું ખેતરે. વરસાદને અને વાવાઝોડું અને કરાઈ આપણે વરિયાળી બધી ભરી નાખી છે, એ ભેગ કરવા જવાનું છે. અને બધા માણસો તૈયાર થઈ ગયા છે જો. એટલે સીધા આપણે જઈએ સીધા ખેતરે. નીતિનભાઈને શરદી ને એવું થઈ ગયું છે, કરા ભરા હતી, આમ ઠંડી બહુ પડે છે. એટલે અમે સીધા જઈએ આપણા ખેતરે. બધા માણસો તૈયાર, આ માણસો બધા તૈયાર થઈ ગયા છે. બધા તૈયાર થઈ ગયા છે. કારણ રિયાબા કચરો વારે છે, રિયાબા કચરો વારે છે મિત્રો. આપણે ખેતરમાં જામ વારીએ પાણીનું ડબલું બદલી લેવું પીવા માટે, કારણ પાણી પાછું ખેતર ઘરે લેવા આવવું પડે પાછું. હા નહીં બા, શું લેવા આવ્યા? હા, શું જવાનું છે? જો મિત્રો, આવો આપણા આ વાળો છે, આ વાળામાં પાણી ભરવાનું છે. સીધા ડબલા બદલી લેવું. એટલા બોરા આપણા ખેતરે આવી ગયા. અને જો આ માણસો સાદર ઓઢીને ઉભા રહ્યા છે. આમાં વેણવાની શુભ શરૂઆત થઈ ગયેલી છે. જો વેણ આમાં ગવાની હાલત ખતરનાક. જો ડુંગર મસ્ત મસ્ત દેખાય સવારના. જો મિત્રો, આ વરિયાળી વરસાદ કરવાય ભરી નાખી હતી, વેણવાની શરૂઆત થઈ ગઈ છે. તારમાં આપણે વેણવાની છે. જો બધો અત્યારમાં વહેલા ધંધા લાગી ગયો છે પાથરા વેણવા. તો ફોન કરવાનું ધંધા લગાડી દીધા છે. અમે વિધભાઈ ધંધા લાગી ગયા. આમ તો ના આવતા નહીં મેહુલભાઈ. મિત્રો, નીતિનબા ખેતરે આવ્યા હતા, જનકબા ખેતરે આવ્યા હતો. આ રોયેલા થયા, આ રોતા તનના. ત્યાં જઈએ પાછા ઘરે મેળવા દઈએ. મિત્રો જો, આ ભાઈ શું તગારામાં એરંડા વેણ્યા છે, અને આ એરંડા વેણે ભૂસી. અને મિત્રો, તો બાળપણમાં તમે આવી રીતે હલો કરેલો છે? અમે જાણા હતા તાણે આવી રીતે હલો કરતા નહીં જાય એકબા. જોયા હા, એરંડા વેણું છે, આટલા વેણ્યા છે. અમે જનકબાન બધા ધોવા માટે જો વેણ. બાળપણમાં આવી રીતે અમે હલો કરતા મિત્રો. તમે કરેલો હોય તો કમેન્ટ કરજો. સીધા ઘરે દઈશું આપણે આરેસ ખેતરમાં હવે વેણવાની શરૂઆત કરી છે, પાથરા કરવાની. કશું સરતું નહીં, ફરે જે મળે એ આપણે ભેગા કરીને પાથરા કરીએ. બધો કરે છે. જો બધો ડાબર થઈ ગયો તૈયાર. બાળકો પણ ખેતરમાં આવ્યા છે. ખાવાનો લંચ પડ્યો છે. બાજરીના કોકો અને મરચું બલ્યો ખાય છે. ભલે શું ખાય બગા? શું ખાય? વરસું ખાવાય? અમારે ચેરમેન એજન્ટ આવ્યા છે. હેલા હતા સર્વે કરવા માટે આવ્યા. પાક દોવાના એજન્ટ આવ્યા છે. સર્વે કરાવવા હોય તો ચોકાણ તે બધું કરી દીધું. સરસ. આ ટાઈપની વરિયાળીની હાલત કઈ કાઢી છે અમારે? ઈરાદા દો મિત્રો. આપણા આખા ખેતરમાં કોમ પૂરું થયું. વરિયાળના ડંકોનો ભારો લીધો છે ઘરે બેસવા માટે. સીધા જઈએ ઘરે. બૈલું શું કરે છે તો ખબર નહીં. હાથમાં આવું દાંતેડું છે આપણા પાસે. જો આવડું દાંતેડું છે આપણા વાટી જવાનું નથી. જો મિત્રો, આ છે વરિયાળી. અને આવા ડંકા થઈ જાય આખા ખેતરમાં. ઉઘેડો ક્યાં એવું. જો મિત્રો, આવું કૂણું ભાઈ ગયું છે. જો આ પાથરા કરે, આ પેલો કર્યો. આવું કૂણું બધું વરિયાળું ભાઈ ગયું છે આખા ખેતરનું. જો વરિયાળી મસ્ત હતી, પણ ફેલ ગયું આખું ખેતર. અમે કુદરત આવતા સાલે હાલ છે. સાઈડનું ભારું આમ આપણે સીધા
ઘરે તો તારી જો મિત્રો ભેંસોને નાખ્યા ઘાસના દણકા નહીં વરિયાના દણકા જો નાખ બધો ડોરો નાખ્યા આ ખોઈ દો વરિયાના દણકા દો ખોઈ ભેંસોનો વરિયાના દણકા ખાવાનો વારો આવ્યો છે વરસાદ આવ્યો એટલે મિત્રો આપણે જઈએ છીએ સીધા મગફળી વાવી છે એ ખેતરમાં બાઈક પર બેસી જાય છે આપણે જવા દે હેડો જોશે ના જોશે આમ તો મગફળી ઉતાર ધ્યાન આપો ને દાદા આવજો હેલો આવજો આવજો બાય બાય મિત્રો આપણે રોડ પર ચડી જાય છે બાઇક લઈ બાઇક પર ચડી જાય રોડ પર આવજો મિત્રો આપણે મગફળી વાવી હતી એ ખેતરે આવી જાય છે આપણે અને મગફળીઓ કેવી ઉગી છે તમને બતાવું આપણે જો મિત્રો આવડી ઉગીને તૈયાર થઈ હવે જો અમે ઉગીને તૈયાર થઈ છે આખા ખેતરમાં મિત્રો જો ખેડૂતોનો કેટલો બજવાળ છે ઘઉં બધા પડી જશે જો મારું ખેતર છે બાજુ વધારે છે મિત્રો પણ આ બાજુ ઓછું છે બજવાળ જો ઘઉં ખાલી નમી જ જશે એટલો બધો બજવાળ ત્યાં નહીં અને તમે જોઈ શકો છો જો હા મગફળી આપણી આ ખેતરમાં મગફળી છે પહેલાં ખેતરમાં બાજરી વાવી છે તમને બતાવું જો મિત્રો આપણે બાજરીવાળા ખેતરે આવ્યા છીએ અને બાજરી છે ખેતરમાં તમે જોઈ શકો છો મિત્રો બાજરી આ ટાઈપની છે અમે ઉગીને તૈયાર જ થઈ છે જો લસણની ખેતી છે બે શેડા કરેલા છે ઘઉં તો બધા પડી ગયેલા છે ચારના પોટલા બંધ થઈ જાય પહેલું પણ શેડી આવે છે જો શેડી આવે છે પોટલો બંધ થઈ ગયો જો તારું પાડવાનો દાંતે લઈ જશે હા નીતિનભાઈ સાંજનો પોટલો પાડવા આવ્યા છો સાંજનો પોટલો પાડવા લે નીતિનભાઈ સાંજનો પોટલો પડાવે સાંજનો પોટલો પડી ગયો નીતિભાઈ પોટલો પડાશી હે આપણા હેડે હાલો એને માથા કરી દો નીતિન પાસે હેડ્યા સાંજનો પોટલો પડી દીધો નીતિન પા ઉભા રહ્યા છે દાદા હેડ ઘેર હેડ હે તમા મમ્મી દા હેડ એટલે એ દાદા દાદા પેલા તમા મમ્મી દે પેલા પપ્પા બોલાવ અલે કોટા શીખ્યો થયું ઓમ લે આ શું થાય લે આ શું ઉપડ્યા સારા પછી થઈ હા અરે બગલાનો હપડ્યા છે એ તો ના પોકવા દે તો પોકવા દે તું હા બગલાનો હછા સારા એ ધોવો આમ એ તારો ભા ના પકવાની હેડ ઘેર હેડ અલે હેડ ઘેર આ પણ શું હલ્યા મિત્રો બગલાનો હછા સારા દો નાના ક્લાસ પણ બગલાનો હછા દો મિત્રો અરે બગલાનો આયા છે ચેતન બહુ કરો હતા એ મિત્રો આ રહ્યું બગલું બગલાનું નીતિનભાઈ ગાડી છે આટલા આવી જશે તો પછી નીતિનભાઈ સાંજનો ડોકો લઈને આગળ જાય છે ભેંસને નાખવા માટે આ ડ્રાઈવર છે ઉપડ્યા તો ડ્રાઈવર હું દુગા લઈને ચાલો
ડ્રાઈવર આવી ગયા લેટ પાછો હેડ ડ્રાઈવર બેસી જાઓ ડ્રાઈવર બેહાને પણ ભૂકંપમાં ગાવા તમે લાગે ડ્રાઈવર જો બેસી જાય બગડ્યો લે બગડ્યો મિત્રો બગડ્યા ડ્રાઈવર ત્યાં ટાટા જબર શોખીન થી મિત્રો ડ્રાઈવર તો અને જરા તારી ટ્રેક્ટર બેઠા લાકડા પર અમે મિત્રો આપણે સીધા જતા રહીએ ખેતરમાં બાજરીના એરંડામાં બાજરીમાં એરંડા સૂંટવા રાખે એટલે સીધા જઈને બાજરીમાં સૂંટીએ એરંડા જો મિત્રો આપણે બાજરીવાળા ખેતરે આવી જાય છીએ અને બાજરીમાં એરંડા સીધો આ ટાઈપના એરંડા ઉગેલા છે એટલે સૂંટવાની શરૂઆત કરી દઈએ મિત્રો હવે આપણે બાજરી તો સારી ઉગી છે મિત્રો આ ટાઈપના એરંડા છે તે અમે સૂંટીએ છીએ જો આ ટાઈપ છે આ ટાઈપ સૂંટવાના આપણે આ ટાઈપ આખા ખેતરના ટાઈપ સૂંટવાના છે મિત્રો આપણે એટલે સૂંટો છે આ ટાઈપના જો આ ટાઈપના એરંડા છે મોય બાજરી છે જો એ આ બાજરી ચોખ્ખી થઈ ગઈ આ બાજરીની કોરી મરે એરંડા છે આ બાજરી ચોખ્ખી થઈ ગઈ પાછી આ ટાઈપનું આખા ખેતરમાં નેદવાનું છે એક માણસ આટલા સૂંટા છે અને આ ટાઈપના એરંડા છે અંદર જો આ ટાઈપના આખા ખેતરમાં મિત્રો આટલો વિડીયો સમાપ્ત કરી છે નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો